હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. તો આજે આપણે જવાના છે સુરતનું પ્રખ્યાત એવું મંદિર શિવ મંદિર. હવે ક્યાં શિવ મંદિર જવાનું છે એ ત્યાં પહોંચીને તમે લોકો જોઈ લેજો અને કમેન્ટમાં જણાવી દેશો કે આ કયું શિવ મંદિર છે. અને બીજી એક વાત, આપણી ચેનલમાં અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે. તો ઘણા બધા લોકોની ડિમાન્ડ એવી છે કે ભાવેશભાઈ વિડીયોમાં આવે છે પણ કંઈ જ બોલતા નથી. તો આજનો વિડીયોમાં બધું મારે બોલવાનું છે, તમારા લોકોને માત્ર સાંભળવાનું છે. મારા શબ્દો રહેશે અને તમારા લોકોને સાંભળવાનું છે. અને બીજી એક વાત, જે આ વિડીયોમાં આપણે વચ્ચે ટ્વિસ્ટ લાવવાનું છે. હવે ટ્વિસ્ટ શું લાવવાનું છે તમને હું અત્યારે કહી દઉં છું, પણ તમારા વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે. તો તમને જણાવી દઉં છું કે શું ટ્વિસ્ટ આવશે. કેમેરામેન થોડો નજીક આવતો રહે. તો મિત્રો એ ટ્વિસ્ટ છે, આપણે ચિરાગભાઈ સાથે એક નાનકડું અમથું પ્રેન્ક કરવાનું છે. ચિરાગભાઈ નજીક જ છે, સાંભળે નહીં એટલે મેં તમને કેમેરામેનને નજીક બોલાવીને કહું છું. આ મિત્રો ચિરાગભાઈ સાઈડમાં બેઠા છે, આપણે એને ખબર નથી પડવા દેવાની, બરોબર? પ્રેન્ક કરવાનું છે. ઓકે ચાલો, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને પ્રેન્ક શું કરવાનું છે તમને આગળ પ્રેન્કમાં ખબર પડી જશે, બરોબર? ચાલો મિત્રો આગળ જઈએ આપણે હવે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે જઈએ છીએ. બીજા વાહનો વટે છે એટલે થોડોક અવાજ સરખો નહીં આવે, તો કંઈ વાંધો નહીં. જેવો જેવો અવાજ આવશે તમે લોકો સાંભળતા રહેજો, બરોબર? તમે જાતા હતા ત્યાં એક જંગલ જેવું આવી ગયું છે. જંગલ જેવું તમે મારી પાછળ જોઈ શકો છો. ત્યાં ઊભા રહી ગયા છીએ. આ આપણા ભાવેશભાઈ. શું છે ભાવેશભાઈ? બસ મજામાં છે મિત્રો. હવે આપણે થોડી વારમાં પહોંચી જઈશું. અરે કોલ આવે છે, 2 મિનિટ. હા મિત્રો, કોલ આવે છે, એનો વાત કરી લો. શું વાત કરીએ જા. તો ભાવેશને મિત્રો એક ફોન આવી જશે, તો એ ફોનમાં વાત કરવા જોશે. તો મિત્રો આ તમને જંગલ દેખાડું છું. એકદમ સુમસામ જંગલ છે, ઘનઘોર. અહીંયા ઝાડવા સિવાય બીજું તમને કાંઈ નહીં દેખાય. જોરદાર જંગલ છે. તો ભાઈ આપણે જ્યાં જવાનું હતું તે મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તો મિત્રો આ તમારે કોમેન્ટમાં ખાસ કહેવાનું છે કે આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે અને આ મહાદેવના મંદિર નામ શું છે. અહીંથી નજારો છે આ રીતનો, તમે જોઈ શકો છો તે રીતના. આ જો પાછળ મોટી મૂર્તિ બતાવી છે. તો મિત્રો આ મંદિરનું નામ તમારે કોમેન્ટમાં ખાસ કરીને કહેવાનું છે. આ આવી ગયો છે મહાદેવનો મંદિરનો ગેટ. બહુ મોટો ગેટ છે અને અહીંથી બધો અંદર જવાનો રસ્તો. આ ટોટલી સુવિધા તમને મળી જશે. બાજુમાં એક ગાર્ડન છે અને એની બાજુમાં મસ્ત મજાની એક નદી છે. આ તમે દર્શનાર્થીઓ છાંયો હોય એ માટે આ છાપરાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો તેમ આ છે ભગવાન શિવની મૂર્તિ છે મોટી. તમારા કોમેન્ટમાં ખાલી કહેવાનું છે કે આ મંદિર ક્યાં આવેલું છે અને આ મંદિરનું નામ શું છે. તો મિત્રો હવે આપણે અંદર જઈએ. અંદર ફોટા પાડવાની તો મનાય છે, તો અંદર આપણે વિડીયો શૂટિંગ કરશું નહીં, પરંતુ અહીંથી બહારથી તમે જોઈ શકો છો મહાદેવની મોટી જબર મૂર્તિ છે, ખૂબ જ મોટી મૂર્તિ છે. તો મિત્રો હવે આપણે અંદર દર્શન કરી આવીએ. મિત્રો અહીંયા જે બાજુમાં એક મંદિર છે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. રામજી મંદિર છે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. અહીંયા મહાદેવની મૂર્તિની આગળ એક ફુવારાનો એક મસ્ત મજાનું દ્રશ્ય જેવું છે, પણ અત્યારે તો ફુવારો બંધ છે એટલે તમને જોવા નહીં મળે, પરંતુ આ ફુવારો ચાલુ હોય ત્યારે મસ્ત મજાનું દ્રશ્ય ક્રિએટ થાય છે. અને આ મૂર્તિ અહીંયા છે, એની સામે જ છે આ ફુવારો. તો હવે આપણે મહાદેવના મંદિરે ગલતેશ્વર આવ્યા હતા. અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે. તો હર હર મહાદેવ મોટા ભાઈ. હર હર મહાદેવ. અહીંયા બાજુમાં જ એક મહાદેવનું મંદિર છે, જ્યાં ખાસ સૂચના આપેલી છે ભીના કપડે પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં અને અંદર ફોટા પાડવાની મનાય છે. તો આપણે તમને વિડીયોની અંદર દેખાડી તો નહીં શકીએ,
પણ તમે અહીંથી ઝૂમ કરીને થોડુંક જોઈ શકો છો. આવી રીતનું મંદિર છે અને બાજુમાં જ તે આવી રીતનો મોટો ઘંટ આપેલો છે. તમારે 2-3 કિલોમીટર સુધી એનો અવાજ સંભળાય છે. તો ભાઈ આવી રીતનું આપણું મહાદેવનું એક મંદિર હતું. તમને અંદર ફોટા તો પાડવાની મનાય છે એટલે તમને અંદરની સાઈડ બતાવી નથી, પણ બહારની સાઈડ તમે જોઈ શકો છો. મહાદેવની મોટી મૂર્તિ છે. તો મિત્રો આજના બ્લોગના બસ એટલું જ તે. મળશું હવે કાલના બ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય.